એ રાખ રાખ. હા ઉભા રહ્યો, પાણી પી લે. હાલો. હા હાલો હાલો, તરસ લાગી છે. હું બેસું. હાલે બાબલા પી લે. હા પી લે હાલ રાધડી. બસ લ્યો. હા રાધડી. હા હાલ તો હું તને શું કહું છું એ બટા, તારા બાપ આપણે આવડા મોટા સોર છે તો એની મને આ ક્યાંય ચોરી કરવાનો મેર આવ્યો નહીં. આદિની મને આપણે ખાલી હાથ જવાનું થશે ઘીરે. બા ઈ વાત હાસી. આપણે કોઈ દી ચોરી કર્યા વગર ખાલી દી એકય ગયો નથી. કાયમ ચોરી કરી લઈશી, પણ આજ કંઈક મળવું તો જોઈ ને. ચોરી કરે એવું શું ચોરી કરવી? સાચી વાત. ચોરી તો કરવી જ છે, ખાલી હાથ પાછું જવું જ નથી. પણ બાપુ હું ચોરી કરવી? રે બટા, એવું કાંઈક વિચાર ને કે આમ જો બેમી વસ્તુને આપણે તો ઉપાડી જ લેવાની છે. ઈ હાસુ હો. શું છે એટલામાં એવું? બા ચોરી કરવાની વસ્તુ મળી ગઈ. હે આ ડંકી. આપણે આ ડંકી કાઢીને ચોરી લઈ. આમથી નવી છે, 10-15 હજાર તો આવશે. હા બટા, આ તો સરકારી જ છે. હા ઈ વાત હાસી. બટા એ તારી વાત તો હાશી, પણ આમ જો તારા બાપ ગામના અહીંયા પાણી ભરવા આવશે તો ગામના ખબર નહીં પડી જાય. એનોય મારી પાસે આઈડિયો છે. જો હજી તો કોઈ અહીં પાણી ભરવા આવશે નહીં. આપણે એક કામ કરી, આ ડંકી કાઢીને લઈ જઈને વેચી દેવી. પછી આપણે પાણી ભરવા આવશું અને ગામના હાથ કરશું કે ગામના ડંકી ચોરાઈ ગઈ છે, એટલે આપણી માથે વેમાઈ ન જાય. ઈ વાત હાશી લે. તો એની માને કોઈને ખબર નહીં પડે અને ડંકી વેચાઈ જશે. રે આ સાયકલમાં નાખીને વેચી આવી, બરોબર? સાયકલ લઈ લો, આ બાજુ સાયકલ લઈ લો. નીકળશે. હાલો હાલો ઉપાડો, નીચે ઉપાડો, નીચેથી. આ નીકળી જાય. નાખો નાખો. લાઈન પર નાખ દે. હા થઈ ગયું કામ હો. આ તો બટા હાલો હાલો જાવ દે. હાલો જવા દો, તમે જવા દો. હાલો હું ધક્કો મારું છું. એ રીજે બટા. હા જાવ દે. ચોરી કરી લીધી લે. એટલે આવા ભંગારનો ઘણો સ્ટોક થઈ ગયો. ગાડી બાડી બોલાવી લે. હા એ ગાડી વાળાને કહી દીધું આજ હાંજક નું આવવાનું છે. ફરવા હા આ તો કેટલોક વજન થયો? જો 27 ટન ટોકો અહીંયા છે અને 10 ટન ટોકો બીજા ડેલે છે. આ તો બસ હાલો 2 ગાડીઓ થઈ રહી તમને. હા અને ઓલી આગલી ગાડી આપણે જવા દીધી હતી, એનો હિસાબ આવી ગયો? ના એનો સાંજે લેવા જવાનો. એવું છે. ઘરા ગયા બા રાખ દો, રાખ દો. તારી બાપ ડંકી? હા ડંકી ક્યાંથી પડી ગયા? એ ભાઈ આ ડંકી અમારે વેચવાની છે. વેચવાની છે? હા હા તે સોરી બોરી ન લાયા ને? એ તને હું અમે સોર જેવા લાગવી છી? આ મારા ઘરની ડંકી છે, મારા ઘરે હતી અને અમારે અત્યારે બીજું મકાન બનાવવું છે ને તો ડંકી કાઢી નાખી. એ બટા હું ગઢી છું, હું થોડી ખોટું બોલું. હાસુ છે, ઘરની છે, આમ જો જોઈતી નથી ને એટલે વેચી દેવી છે. પૈસા શું આવશે ઈ ખાલી કહી દો. હાલો. હા ના હા જોઈ લે લે. હે એ નવા રોકી 10,000 આવી જાય. હલાવો હાલ છે લાવો. દસ તો ઘણા દસ તો દસ. લાવો લાવો. દઈ દે 10,000. હાલો 10,000 આવી ગયા. આવી ગયા. હાલો ઉતાર લો તમારે ડંકી લઈ લો. એ હાલો આપણું વાહન લઈને હાલ્યા છે પાછા આવે. હા, જવા દો આપણે. હાલો 10,000 આવી ગયા. હે એ તો નવી હો. મારા દીકરાએ પણ ભાવતા લઈ કાંઈ ન કર્યું. એટલે આ ગામ મળ્યા ને આવા દોઈ લે, એનામથી નો ખબર પડે. ઈ હાસો આપણા કામ થઈ ગયું તમ તારે. હા રામો પડ્યો કાંઈ નહીં, ત્યાં ગામની ડંકી વેચી દીધી.
ગામનું ન મૂકે કોઈનું ન મૂકે ને બટા ઈ બધું હાસું પણ એટલા બધા રાજી ન થાવ હજી આપણું કામ અધૂરું છે હા એ તારી વાત છે મારા બેટાને ગામના જો ખબર પડી જશે ને તો અહીંયા જ આવશે પેલા જ આપણા ઘીરે હવે આમ જો બટા શું કરવું છે એ કે બોલ કાંઈ વાંધો નહીં આમ જો બાપુ અને પહેલા તમે ઘરે જ રહીજો હું ને બાબે જાવીસી પાણી ભરવા ગોરો લઈને અને અહીંયા જઈને દેકારો કરીને પછી આવજો હાલો આપણે લઈ લો ગોરા પાણી ભરી આવી આ પૈસા ગપજા મને નાખી દે હાલે હાલ બેટા હાલો હાલ બાબલા હાલ બાબલા બેટા હા આપણે ઘડી કાંઈ બેવી હમણે હાથ પાડે ને પછી જઈ હો હો એ બા આપણે છે ને બધું પ્લેનિંગથી નાલું પડશે પેલા ગામના નથી બોલાવા એક કામ કરું પેલા સરપંચને ફોન કરી દઉં એટલે સરપંચ અહીં આવતા રે હાચી વાત કાકા સરપંચને ફોન કરી દે એટલે સરપંચ ટાઈમે પોગે અને ગામના ટાઈમે પોગી જાય અને પછી તમે ગામના હાથ કરજો હા ઉપર એ સરપંચ એ તમે છે ને આપણા ગામની ઓલી ડંકી રહી ને ત્યાં આવો હઠઠ ન થવાની થઈ ગઈ છે હા આવો આવો ગામનાને બોલાવો ગામના એ કાકા હાલો એ નો થવાનું થઈ ગયું એ ક્યાં છો બધા એ હાલો એ અહીંયા જો કોક હાથ પાડતું એવું નથી લાગતું હાલ તો કાંઈક થયું છે એ ગામના એ કાકા હાલો એ નો થવાનું થઈ ગયું એ ક્યાં એ હા ફરી તો એ હાલો કોક હાથ પાડતું એવું નથી લાગતું મને લાગે છે ગામમાં કાંઈક થયું છે હાલ ખાય કા આવી હાલ એ ગામના એ કાકા હાલો એ નો થવાનું એલા કુછા? હો હાલ જો. આ ગામમાં દેકારો કરે કોક બાજા લાગે છે હાલ હાલ ઉઠ. બાબલા બેટા હા ઓલી ડંકી આપણે સોરી હતી હો ઈ કોઈને ખબર ન પડે અરે બાપા નો ખબર પડે પછી હા એ ગામના એ કાકા એ બાબલા બેટા, હા એ નો થવાનું જો ડોશી હાથ પાડતી લાગે છે કે હાલો જાવી ને બાપા હાલ 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 હાલો એકદમ હેઠા ઉતરો ખાય હાલો થોડો એકદમ એ ગામના એ કાકા હાલો એ નો થવાનું થઈ ગયું બધું આપણું વહી ગયું એ ગામના એ હું થયું હું રાયડું પાડો હો એ બટા વાત કર તું આપણે એ રહ્યો ગામના નાવા જો હું તમને કહું આવો આવો બધાય આવો આવો અહીંયા નજર કરો આમ તો જોવો આપણે લૂંટાઈ ગયા આપણા ગામનાનું પાણી પીવા વાળું આ ડંકી સોરાઈ ગઈ આ કડે પાણી ભરવા આવ્યા ને તો ડંકી જ નથી હોય હા, આ ડંકી કોણ લઈ ગયું પણ હવે શું ખબર આ વાત તો હવે હે ને આપણે સરપંચને કેવી જોઈશે તું ઉપાધિ કરમાં મેં સરપંચને ફોન કરી દીધો હે સરપંચ આવતા જશે આ આયા સરપંચ આવું કોણ હશે એ સરપંચ આવો ગાયો ગા આવો ભલામણા શું છું કેમ બધા ગામના ભેગા થયા હે એ અહીંયા તો આવો એટલે બધી વાત કરું તમને બોલો બોલો હું થયું અહીંયા નજર કરો આ તમે એને ડાર નાખ્યો નવી ડંકી નાખી કોક લઈને વયું ગયું અરે બાપ રે એની મને આજે પંપથી જ નવી ડંકી નાખી હતી અને એ ડંકી 25,000 ની હતી એને મને કોણ લઈ ગયું અરે બાપ રે આમ તો જો ડંકી સોરે કઈક શું હા આ તો રાધડી અમને હાથ પાડો તો એ જ ખબર પડી સાચી વાત છે આ રાધા બટાએ જ મને ફોન કર્યો તો સરપંચ તમે ખાય કે અહીંયા આવો એ સરપંચ મારે તો કેવું જ પડે ને મારી ફરજ બને મારા ઘરની પાસે જ ડંકી હતી હું રોજ આખો દી 3 વાર અહીંયા પાણી ભરવા આવતી હતી હવે હું પાણી ભરવા ચા જાય સાચી વાત છે બટા હવે હિંમત રાખ મને ખબર છે ડંકી સોરે ગઈ હવે આમાં રોવાનું ન હોય બસ આનું હવે હું કરું આપણે ઈ કાંઈક તો કરવું જોઈશે ચોર તો ગોતવો જ છે સાચી વાત છે સરપંચ મને તો લાગે છે કે સોર આપણા ગામનો જ હોવો જોઈએ હા હા કોઈ ગામનો જ ચોર હશે
કોઈ બહાર ગામના થોડા તાત્કાલિક ડંકી છોડીને વહી જાય. કોઈ કહેશે તો ગામનું હો. ઉભા રહ્યો, હું ગામનાને પૂછું. હે ગામના બધા કાન ખોલીને સાંભળો. જેને આ ડંકી છોડી છે એ હાથે હાથું મને કહીજો, નકર આમાં લાંબુ થાય છે હો. હા હો. મારા દીકરા કોઈ કહેતુંય નથી. બટા રાધા એકલ તોય પૂછી લે. એ ગામના એ મારા બાપ તમને પગે લાગુ, જેને ડંકી સોરી હોય કહી દો ને, પાણી વગર કોઈને નો હાલે. હાસુ બોલી જાઓ. સરપંચ કોઈ સોર નો માને, જેને સોરી હોય થોડા કેક મેં સોરી છે. ઈ વાતે હાચી હો. હવે તમે છે ને સરપંચ એક કામ કરો, તમારા પાસે તમ થાય ઘણા પૈસા હોય, તમે તો આખા ગામનું માથું કહેવાય, અહીંયા બીજી નવી ડંકી નાખી દો સરપંચ. એ રાધા બટા મને ખબર છે, સમજો હું ધારું ને તો આ ડંકી કાલ અહીંયા નાખી દઉં, પણ તું મારી વાત સાંભળ. હું બીજી ડંકી નાખું હે અને એ સોરી જાય તો શું કરી લેવું? એ પણ નહીં સોરાય સરપંચ, હું ધ્યાન રાખી સમથું, માર ઘર ક્યાં આઘું છે. ના 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 એવું નથી કરવું. હવે તો આ સોરને પકડવો છે અને ડંકી ગોતવી છે. ઉભા રહ્યો, હું પોલીસને ફોન કરું. એ ના 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 સરપંચ, પોલીસને ફોન ન કરાય, તમે સમજતા નથી. પોલીસ આવશે અને પોલીસ આવશે ને એટલે આપણા ગામનું નામ બદનામ થાય છે સરપંચ. એ રાધા બટા મને ખબર છે તને ઉપાધિ થાય છે. ગામનું નામ ભલે બદનામ થતું હોય, પણ આ સોરને પકડવો છે ને ડંકી ગોતવી છે. ઉભા રહ્યો, હું પોલીસ વાળાને ફોન કરું. અને રાધા બટા હવે તું કઈ ન બોલતી હો, મને ફોન કરવા દીજે. રિંગ જાય હે. હલો, આ સાહેબ હું ફતેપુરથી સરપંચ બોલું. તમે કાયા કા અમારા ગામમાં આવો, ઓલી ડંકી છે ને અહીંયા ઇમરજન્સી કેસ છે, ઉતાવળ રાખજો. એ હા વાંધો નહીં. હે પોલીસ વાળા આવે છે, જ્યાં સુધી સાહેબ નો આવે ને ત્યાં સુધી ગામના માણસો કોઈ છે જાતા નહીં હો. હા પાટે રહ્યો અહીંયા. મારું દીકરું કોણ સોરી ગયું છે? જાવા દે જમાદાર. ફતેપુરના સરપંચનો ફોન આવ્યો તો ઇમરજન્સીમાં કાંઈ થયું છે. જાવા દે કાંઈ કા માર લીવર. કેરે આવશે સાહેબ. રાધા બટા આ શું થાય તને હે? એ સરપંચ મને આ ઊભા ઊભા ચક્કર આવે છે, મને મજા જેવું નથી. એક કામ કરો, તમે સાહેબને બધું કહી દેજો, અમે ઘરે વહી જઈ. ના ન્યા ઘડી કાયા તમે રહ્યો. જો સાહેબ આવી જા. જો સાહેબ પૂછપરછ કરે બધું. શું સરપંચ ઇમરજન્સી બોલાયા? બોલો. અરે સાહેબ મારે તમને શું કેવું, 2 દી પહેલા દેજી આ ડારમાં જોને ડંકી નાખી હતી, 25,000 ની ડંકી કોક ચોરી ગયું એટલે તમને ફોન કર્યો. ડંકી સોરી ગયું? ડંકી ચોરી ગયું. અરે બાપ રે, ડંકી સોર. હા તમારો ડોહો. હે સરપંચ, તો એ સોર છે ને તમારા ગામનો જ હોવો જોઈએ, કાંઈ બહાર ગામથી કોઈ ડંકી સોરવા ન આવે. એ સાહેબ આખા ગામને પૂછ્યું કે જેને ડંકી લીધી હોય ને કહી દો, પણ મારા દીકરા કોઈ માનતા નથી એટલે તમને ફોન કર્યો. એમ નો માને, સોર હોય કઈ સામેથી થોડા ક્યાંક મેં સોરી હતી એમ. જો મને પૂછવા દો. એ ગામના હાથે હાથું કહી દીજો, જીને ડંકી સોરી હોય પાછી અહીંયા મૂકી જાયજો, નકજો બંદૂક જોઈ છે ને. હે બોલો બાડિયો. હે બાડિયા આ બાજુ હોય. મને તો આને જ સોરી હોય એવું દેખાય છે. હા સાહેબ હોય તો હોય દારૂ નો ફૂલ બંધાણી છે. હા એ બાડિયા તે ચોરી હે ને? સાહેબ મેં નથી છોડી. નથી ચોરી? મારા બેટાનો તો પકડવો કેમ સોરને. હે આ ડંકી અહીંયા ગાયબ થાય એ પેલા જોયું કોને, જાણ કોને કરી? અરે સાહેબ જાણ કરી આ બિસારી છોડીએ. આને જઈને પેલા બધા ગામડાને બોલાયા કે અહીંયા ડંકી સોરાઈ ગઈ અને મને ફોન કર્યો. વાહ સોડી વાહ, આખા ગામમાં તું એક જ હોશિયાર સોડી છો. મરી જાવ ગામના શાક જઈને મરી જાવ, શીખો આ સોડી પાસેથી. શાબાશ શાબાશ. સાહેબ હારે ગામના બોલાવા હું હતી. તું કોણ છો? કોઈની માં હાવ. એવું છે તો તને શાબાશી તમ તારે. ઓ ડોશી. એ સાહેબ ઈ માર બા બધાય કામમાં માર હારે જ હોય. હા, મને લાગે છે ઈ ડંકી રહી ને સરપંચ, તમારા ગામના એ કોકે સોરી લીધી છે અને એના ઘરે એને ફિટ કરી દીધી છે. હાલો ચેક કરવા જવું, એ મળી જાય છે. હે સાહેબ શું તમે આવી વાત કરો છો?
કદાચ સોરે એના ઘરે જો ડંકી નાખી હોય તો પેલા ગામમાં સાવડો તો આવે ને એના ઘરે ડાર કરવા. મારા બેટાનું તો હવે એને ગોતવો છે. સાહેબ આ ગામમાં છે ને એક ભંગારનો ડેલો છે અને સોર મારા દીકરા તિયારના દીકરા હોય અહીંયા જઈને ઘાય ઘા વેચી આવે. હાલો આપણે અહીંયા ચેક કરવા જવી. હા બરોબર, ભંગારના ડેલે જ વેચી હોય. સમાધાન તમે જોયો છે એ ડેલો? હા આગળ જ છે. તો ફટાફટ હાલો ન્યા ઈ ડંકી છે ને ભંગવી નાખે ને ઈ પેલા અહીંયા પહોંચી જવું છે. હા હાલો. એ પણ સાહેબ ઉભા રહો. એ એક નાની એવડી 20-25 હજારની ડંકી છે, એમાં હું આટલી બધી માથાકૂટ કરવી, આ બધાને ખોટી કરવા. હવે ઈ છે ને નવી નાખી દેજો અને આ ભંગારના ડેલે બધું જવાનું રેવાય દો. નહીં, સવાલ ડંકીનો નથી, સવાલ આ કેસનો છે. ડંકી તો સરપંચ કાલ હવારે બીજી નાખી દે, પણ મારી આબરૂ જાય કે એક સોરને ન પકડીએ ક્યાં. ભલે 200 રૂપિયાનો કેસ હોય પણ હું લડું બરોબર છે સાહેબ. અને ગોતું ને જીતું. ક્યાં છે ડેલો? આગળ હાલો દેખાડો ખાય. હાલો. આ 10,000 ઓલાના આવી ગયા, આ 20,000 ઓલાના આવી ગયા. હવે 2 જણાના બાકી છે અને આ ગાડી ક્યારે આવશે? હાલો આ ડેલો. હા સાહેબ. સાહેબ ડંકી સાહેબ ડંકી. લેવાની ભાઈ 12,000 માં દેવાની છે. હા સાહેબ આને ચોકાય. એ અહીં હોય બોલો ને સાહેબ. ડંકી લેવા આયા છે પણ હાવ. હા તે હાવત દેવાની છે. ઈ મને કે આ ડંકી આયા તને દેવા કોણ આવ્યું તું? હા સાહેબ દેવા કોઈ નહીં આવ્યું હોય. આ મહણિયા અમારા ગામમાં ચોરી જાય છે. હે લ્યો સાહેબ ચોરી નથી. જો સીસીટીવી કેમેરા જા અમે ભંગારનો ધંધો કરી આ વેસાતી લીધી છે. તો કોણ વેચવા આવ્યું તું? એક ઊંચી એવી સોડી હતી, એક ડોશી હતી અને એક બાંઠિયો ભાભો અને એના એક બાંઠિયો છોકરો. મારા બેટાનું. હે સરપંચ, આવું કોણ છે તમારા ગામમાં? સાહેબ આ તો કોઈક જાણીતો હોય એવું લાગે છે. કોણ છે એ સરપંચ જાણી તો નહીં, રાતડી ની. એટલે હા સાહેબ એ જ તે. એને આ બાટ લઈ લો સાહેબ આ જ તે. આવડા હાથ. અરે તારી જાતની આખા ગામને ઘુમરે સડાયા. સરપંટી મેં તો આને શાબાશી દીધી અને આ કેવા કારા કામ કરે છે. હે હું કામ સોરી? એ સાહેબ સોરવી નથી પણ પૈસા ખૂટી રહ્યા હતા ને તો સોરાઈ ગઈ. દાડિયા મરતી હો. ઈ તો બર પડે એટલે તે સોરીને. અને ઓલી ડોશી ક્યાં જઈ? અલે ડોશી તું હતી નામાં સોરવામાં નથી હતી? એ સાહેબ હતી મારા બધાય કામમાં મારા હારે જ હોય. ક્યાં પડું નથી હાસુ કા બાપ ના અંબા મને જેવા જવા દો. ડોશકી બહુ સાફ્ટર છે. ત્યાં શાબાશી દેવાની હતી, ત્યાં તો મોજ આવી જાય. ત્યાં હતી. અહીંયા સોરીનું નામ પડ્યું તો હંતાઈ જાય. એ પૈસા દઈ દે આના પાછા. પૈસા સાહેબ મારા બાપાએ. દઈ દે ડોશી. મારા છોકરા પાસે. તમારી જાતના હાસુ બોલો નકર દંડો હમણાં ચાલુ કરું દાબવાનો. સાહેબ મારી પાસે નથી, મારા બાપા પાસે છે પૈસા. જો એ ખિસ્સામાં છે બંડીને. લે બાદશાહ ડોહા કાઢ. હે કેટલા હતા? 10,000. હાલે ગણી લે. અને હા ભાઈ હવે આમ જો આવું સોરીનું કઈ લેતા નહીં હો. સાહેબ અમને થોડી ખબર હોય કે આવડા સોરીને લાયા છે. એમાં પૂછ્યું તું આવડા ને તે પૂછ્યા થોડા કે હે લઈ લો આને જેલમાં. પણ સાહેબ જવાય દો ને. હવે અમે છે ને કોઈ દી સોરી નહીં કરવી ઘરમાંથી કોઈ. એમ જવા ન દેવાય. સોરી કરી તમે, તમને તો હારી પેટનો માર જડશે પેલા તો અને સજા થશે. હા સાહેબ ચોરી કરી છે ને પાછી પ્લાન કરીને ચોરી કરી છે. જોયું ને સરપંચ, કીધું તો ને ભલે ડંકીનો કેસ હોય બાકી પતાવી દઉં. હા પતાવી દીધો હો. હા તો આ ડંકી ખોળી આવજો. હા સમાધાન લઈ લ્યો આને. સાહેબ જવાય દો. તો મારી જાતનો વેચી ના થાવ. હાલો. હાલ આ તો જા આપણે આગામાં ધંધો જ ના કરો. હાલ ગાડી ભરી લેવી.